હેલો ફ્રેન્ડ્સ, કેમ છો મિત્રો? આજે આપણે એક એક્ઝામ્પલથી સ્ટાર્ટઅપ કરીએ. સાંભળો. એક વાઈફ હોય છે જેનો હસબન્ડ 2 મહિના પહેલા એક્સપાયર થઈ જાય છે. તો ત્યારે તે વાઈફ દવાખાને જાય છે તો તેને કેન્સર આવે છે. તો ડોક્ટરો તેને રેસ્ટ કરવાનું કહે છે અને ડોક્ટરો તેને પણ કહે છે કે તમારી પાસે બહુ ઓછો ટાઈમ છે, 2 થી 3 મહિનાનો. જ્યારે એ વાઈફને આ ટાઈમ આવે ત્યારે તેનું બાળક માત્ર 2 મહિનાનું હોય છે. તો વાઈફ શું કરે છે? હાર માનતી નથી. તે શું વિચારે છે કે મને ભલે કેન્સર હોય પણ મારે મારા બાળકને કોલેજ સુધી તો ભણાવવો જ છે. તો એ શું કરે છે? એ ત્યાં શોપ પર જાય છે, વર્ક કરે છે, ઇન્કમ મેળવે છે અને તેના બાળકને કોલેજ સુધી અભ્યાસ કરાવે છે. તેનું બાળક અભ્યાસ કરીને વકીલ બને છે અને વકીલ બનતા જ તેના 2 જ વીક પછી તે બાળકની માતા એટલે કે આ વાઈફ મૃત્યુ પામે છે. તો સાંભળો ફ્રેન્ડ્સ, એટલે કે ધ્યેય છે ને તે લાંબી આવરદા આપે છે. તમે વિચારો, જે વ્યક્તિને કેન્સર હતું એ જ વ્યક્તિને ધ્યેય હતો તેના બાળક માટેનું, તેને કારણે તે જીવી જાય છે. તો આ ટાઈમે વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પણ નવાઈ પામે છે, આશ્ચર્ય પામે છે કે નહીં, ધ્યેય માણસને લાંબી જીવનદોરી આપે છે. ધ્યેયથી માણસને સફળતા મળે છે. મેં કેમ આવું એક્ઝામ્પલ આપ્યું? તો ફ્રેન્ડ્સ, મારો આજનો ટોપિક છે ધ્યેય નિર્ધારિત કરો અને સફળતા મેળવો. રાઈટ? તો ફ્રેન્ડ્સ, ડોક્ટર ડેવિડ જે સર્સ આપણને બહુ સુંદર એક્ઝામ્પલ આપે છે. આખી બુકમાં આ ચેપ્ટર તો એકદમ બેસ્ટ છે. જો તમારી લાઈફમાં આગળ વધવું હોય તો તમારે એક ધ્યેય, એક ગોલ નક્કી કરવો પડશે. ગોલ એટલે શું? કે તમારી લાઈફનું સ્ટાર્ટઅપ, તમારે વર્ક કઈ રીતે સ્ટાર્ટ કરવું, કઈ રીતે તમારે ફ્યુચરનું વિઝન નક્કી કરવું, તમારા સપનાની હેડલાઇન જેને કહેવાય છે ગોલ. તો ફ્રેન્ડ્સ, એ હશે ને તો જ તમારી લાઈફ એકદમ બ્યુટીફુલ તમે જીવશો. નહીતર આપણી લાઈફ કેવી રહી છે ખબર છે? કે કોઈ પણ સ્ટેશન પર જઈએ, ટિકિટ માંગીએ પણ આપણને ખબર જ ન હોય કે આપણે કઈ જગ્યાએ જવું છે તો કેની ટિકિટ લઈએ? રાઈટ? આપણે કેવું જીવન જીવીએ છીએ કે જે આવે છે એમાં એન્જોય કરીએ છીએ, બસ નસીબના આધારે જીવીએ છીએ. રાઈટ? તો એવું જીવન નહીં ફ્રેન્ડ્સ. તમે ગોલ બનાવો. ગોલ બનાવવાથી તમારી લાઈફ સ્ટાર્ટઅપ થશે ને એન્ડિંગ પણ એકદમ જબરજસ્ત થશે. કેમ? કારણ કે ગોલ હોય ને તો આપણને જીવન જીવવાની ખૂબ મજા આવે છે. આપણને સફળતાથી ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શકીએ છીએ. જેમ જીવન જીવવા માટે હવાની જરૂર પડે છે એમ આપણે સફળતા સુધી પહોંચવા, ટોપ બનવા માટે, લીડર સુધી પહોંચવા માટે ધ્યેયની જરૂર પડે છે. રાઈટ ફ્રેન્ડ્સ? એટલા માટે આપણે શું કરવાનું છે? ધ્યેય નિર્ધારિત કરવાનું છે અને સફળતા મેળવવાની. ઇવન આપણે ધ્યેય નિર્ધારિત ડિસિઝન લીધું છે તો કેવા લેવાના છે? ધ્યેય કેવા કરવાના છે? ધ્યેય એવા સેટઅપ કરવાના છે જે આપણને ગમતા હોય, જેનાથી આપણો કોઈ એવો ધ્યેય નક્કી કરવાનો છે કે આપણી જિંદગી માટે કંઈક ખાસ વિઝન હોય, ફ્યુચર વિઝન હોય, આપણને જે જિંદગી માટે આપણું સારું થાય એવો ગોલ હોય, એવા ગોલ નક્કી કરવાના છે. આપણી જિંદગીને બેટર બનાવવા માટેના ગોલ હોવા જરૂરી છે. ગોલ નક્કી કરવાથી આપણી લાઈફ તો બેસ્ટ જાય જ છે, પણ તમે થિંકિંગ કરો, આપણે જ્યારે ફેમિલીમાં હોય તો આપણે અમુક ટાઈમ એવા ગોલ બનાવીએ છીએ કે મારા ફેમિલીમાં શાની જરૂર છે, તેના માટે હું શું કરીશું, કેમ છું, હું શું કરીશ તો આ લોકોની લાઈફ પણ બેસ્ટ જ હશે. રાઈટ? સમાજ માટેના ગોલ, ફેમિલી માટેના ગોલ, તમારા માટેના ગોલ, એવી જ રીતે અલગ ટાઈપના ગોલ હોય છે. મતલબ કે આપણે ગોલ બનાવીએ તો આપણને સફળતા મળે છે. એક બહુ બેસ્ટ એક્ઝામ્પલ બ્રુસલીનું આપું છું કે બ્રુસલી છે કેવો ગોલ બનાવે છે કે 1970માં એક લેટર લખે છે. શું લેટર લખે છે? કે 1980 સુધીમાં બ્રુસલી પોતે ટોપ એક્ટર હશે. અને આ લેટર એ કોને લખે છે? પોતાની જાતને લખે છે અને પોતાના જ એડ્રેસ પર પાછું સેન્ડ બી કરે છે. એટલે કે પોતાના એડ્રેસ પર પણ પાછો આવે છે લેટર. ઓકે? એટલે કે લેટર પોતે